નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 1/6/2026 સોમવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને ગરીબોને પૈસા દાનમાં આપવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે પરિવારથી દૂર નહીં રહેવું. આજના સહાયક દેવ ભગવાન શિવ ને મા પાર્વતી. વૃષભ રાશિવાળાએ આજે શું કર્યું? વૃષભ રાશિવાળાએ આજે ભગવાન શિવને દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ અને થોડી કમળ કાંકડી ભગવાનને અર્પિત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ખોટા સાધુ સંન્યાસીઓની સંગત કરવી નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે ભગવાન શિવ અને મા પાર્વતીની આરાધના કરવી જોઈએ. મંદિરમાં દૂધનું દાન કરી શકાય. શું નથી કરવાનું? સરકારી કામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા. કર્ક રાશિ. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે ખાસ પોતાની માતાની સેવા કરવી જોઈએ. માતા જેવી સ્ત્રીઓની સેવા કરવી જોઈએ અને ભગવાનનો અભિષેક કરવાનું ભૂલતા નહીં. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પાસે પણ ખોટી આશા અપેક્ષાઓ રાખવી નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ ને મા પાર્વતી. સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે મીઠું જળ અથવા મીઠું દૂધ વડના ઝાડને ચડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ સાથે હરીફાઈ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શિવ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને બ્રાહ્મણોને મીઠું દૂધ પીવડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે બહારનું ખાવાનું ખાવું નહીં. આજના સહાયક દેવ મા પાર્વતી અને મા સરસ્વતી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ? પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ અને શક્ય હોય તો થોડા ફળફળાદી મંદિરમાં દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ ખોટો દસ્તાવેજ બનાવવાની કોશિશ નહીં કરતા. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ માતાના અથવા માતા જેવી સ્ત્રીઓના આશીર્વાદ જરૂર લેવા જોઈએ. શું નથી કરવાનું? અંધશ્રદ્ધામાં વિશ્વાસ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન કાર્તિકેય. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે મહામૃત્યુંજયનો જાપ કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે નોકરી ધંધાની જગ્યાએ ગેરહાજર નહીં રહેતા. આજના સહાયક દેવ ગણેશજી. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે સફેદ સુગંધિત ફૂલ ભગવાન શિવને અર્પણ કરવા જોઈએ અને ભગવાનનો દૂધથી અભિષેક કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ ગરીબનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્મા. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે સરકારી કર્મચારીઓ સાથે
સંબંધ સુધારવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈની પણ ઈર્ષ્યા નહીં કરવી. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મીન રાશિ વાળાએ આજે શું કરવું? મીન રાશિ વાળાએ આજે ભગવાનના મંદિરે ધજાનું દાન કરવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે વધુ પડતો લોભ નહીં કરતા. આજના સહાયક દેવ બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શનિ. તો મિત્રો આજ તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.